વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો. તો આજનો વ્લોગ શરૂ થતા પહેલા આપણે કરીશું જય શ્રી રામ, જય દ્વારિકાધીશ. બધાને ગુડ મોર્નિંગ, બધાનો દિવસ સારો જાય. આઈ હોપ મારો પણ સારો જશે. દિવસની શરૂઆત થઈ ગઈ છે અને તમારો કલ્પેશભાઈ ઓન ધ વે રોડે જવાનું ચાલુ કરી દીધું છે ગાઈસ. હું જાઉં છું ધાંગધ્રા, મારા કલ્પેશભાઈના ભાઈના લગ્ન, એટલે મારો બી ભાઈ જ થયો, મારો ભાઈનો છોકરો જતીનના મેરેજ છે તો જવાનું છે. ફંક્શન પણ બધું રાતનું છે તો મારે અહીંયા બીજાના બી મેરેજ અટેન્ડ કરવાના હતા, એ પણ કરી લીધા. મેં વ્લોગ અહીંયા બનાવ્યો નહીં કેમ કે આખો વ્લોગ મારા જતીનભાઈ માટે બનાવવાનો જ છે, એટલે હવે ચાલુ કરી દીધું છે. વાગી ગયા ગાઈ 3:30. અત્યારે પણ અમારો જ વ્લોગ ચાલુ હતો, અમે જોતા હતા જાડિયાને. હા મહિનો રહી ગયો તો તને મોઢામાંથી ઘણું બધું નીકળવાનું ચાલુ કરે છે. એ ક્રિસ છે મારો ભાઈબંધ, એ રહે છે બરોડા, પણ અમારી જોડે ક્રિકેટ રમવા આવ્યો તો એને આવી બધી લેંગ્વેજ આવડતી નહોતી, પણ અમદાવાદી લેંગ્વેજ શીખવાડી દીધી ને એટલી બધી. 2 અઠવાડિયામાં આવું થઈ ગયું. કિસાએ કીધું તું 1 મહિનો રહે ને અમારી જોડે તો અમારા જેવા કાંડ પણ તને કરતા આવડી જશે. કાંડ કરમ ગાઈસ તમને ખબર પડતા है ना, મને भी पड़ता है. ओ मेरे ड्राइवर साहब तुम आज पोपटिया पहन के कहाँ जा रहे हो? हाँ, ये ड्राइवर को मैंने वर्दी दिलाई है, ये पोपटिया कलर की वर्दी है भाया, ये पहन के आने का भाया. સર જાણ દો. અને તમે હું લેવા જાગો, ઉજાગરા હું લેવા કરો, ના થતા હોય તો ઉજા ઉપર ગુંગાર દે ભાઈ. આ તો ઊંઘવા માટે આવ્યું. ઉજા ઉજાગરા કરો, ના થતા હોય તો નહીં કરવાના. વિપુલભાઈ શાંતિથી ખીચડી ખાઈને હુઈ જવાનું. હુઈ જા ભાઈ. અને કેમ કે ગાઈસ લગનમાં એને એવું જ લાગે તમને, હું તો કોને હેરાન થઈ જવાય, કેમ કે રાત ક્યારે દિવસ ક્યારે ખબર નહીં પડતી. લગ્નોમાં આવું હોય અને સંબંધ સાચવવા માટે તમારે જવું પડે. કાલ હું ખુદ બી નહીં ઉઠો ગાઈસ. અત્યારે મારે આ વ્લોગ ટાઈમ આટલો મોડો કરવાનું ચાલુ કારણ શું ખબર કે અમે કાલે રાત્રે લગભગ 4:30-5 વાગે ઘરે આવ્યા જીવીનામાંથી 6 વાગે, અને 6 વાગે તો અમે ઘરે ગયા. 5 વાગે અમે બધા છૂટા પડ્યા. 6 વાગે હું પ્રશાંત ઘરે ગયા, કે હું પ્રશાંત અલગ જગ્યાએ રહીએ, બીજા બધા અમારા કિશન એ લોકો એ બધા નરોડા નિકોલ આજુબાજુ બધા રહે. તો અમારા ઘરે પહોંચતા 6 વાગી ગયા. તો ભાઈ 6 વાગ્યા પછી ગાઈસ વિચારો, ના હોવાય, ના ખવાય, ના ક્યાંય જવાય. એટલે થોડો ઘણો આરામ કર્યો. પછી એક બીજા ગામમાં મેરેજ હતા, અહીંયા જમણવાર હતો, અહીંયા જમી કરીને વ્યવહાર કરાવીને હવે ગાઈસ અમે નીકળી ગયા છીએ. કપડાં લેવા ગયા હતા, કપડાં બી લઈ લીધા છે. હવે મળ્યા ગાઈસ ડાયરેક્ટ ધાંગધ્રા, ડાયરેક્ટ પ્રસંગમાં. વરવિવાહ છે મારા ભાઈના, તમને પણ આમંત્રણ છે, પહોંચી જજો. તમે વ્લોગ જોતા હશો ત્યારે એના મેરેજ પતી ગયા છે ગાઈસ. તોય આવજો તો અમે ખવડાવી પીવડાવી દઈશું અને તમે વ્યવહાર કરાવી દેજો, કોઈ વાંધો નહીં. કંકોત્રી હાલ દીધી. એ વીરને જરી ભરેલા સાફારે હામુતા ખામો. અમારો વરલાજો તૈયાર થઈ ગયો હે, પણ મારે તો તારી જોડે વાત જ નહીં કરવાની. મારો ભાઈ 2 મિનિટ ઉભા રહેજો. હવે થોડો મેં બી મારા કામ ધંધા કરી લો ભાઈ. થઈ ગયો ને તમારો ફોટોશૂટ? ઓકે. હા નહીં રાખું તો કોઈ વરલા જો બસ થોડા એમ નહીં. ભાણા મને વિચાર થાય આના લગ્ન થઈ ગયા બોલ. અને આપણે કેવું કરતો હતો ભાઈ, અને અત્યાર સુધી અમને એવું કહેતો અમદાવાદ રહે ગાઈસ. ના હા એવું નહીં કરવાનું, કહી દેવા દે કોઈને દિલાસ. હા કહી દે મારું જ ભાઈ ગયું એનું શું. હા કોઈ દિલાસા તો નહીં આવતા. અને આજમાં પાછો શું કે ખબર ભાઈ, મોઢું બતાય રિયલ માં જો જૂઠું બોલતો હોય તો ગાઈસ મમ્મીની કસમ મને એવું હતું કે આના મેરેજ નહીં થયા. એ બી એવું જ કીધું તું સિંગલ. ચાલ બંધ થા. સિંગલ નો મતલબ એ જ થાય કે લગન નહીં થયા. પેલું કોણું નહીં બોલી દે કે ફરક મેવાડા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. આમુરા ફુવા અને મારી ફૂઈ છે, એમના દાદા અને દાદી છે, અમારા કાકા અને કાકી છે,
આ કલ્પેશભાઈ છે, એમના વાઈફ છે. આ ધવલભાઈ છે, એમના વાઈફ છે. આ જતીનભાઈ છે, એમના વાઈફ છે, જેના મેરેજ થવાના છે. એ લોકો આ છે. આ શિવમભાઈ છે, શિવમના વાઈફ છે. ઉમંગભાઈ છે, ઉમંગના વાઈફ છે. આ આખું ફેમિલી છે, આખું આખું. તું ખાવામાં ધ્યાન આપ મારા ભાઈ. તું ખાવા માટે જ આવ્યો છું. ખાવામાં ધ્યાન આપ. મજામાં જીજુ? કલ્પેશભાઈ મજામાં? ગુરુ મજામાં ભાઈ? દ્વારકાધીશભાઈ મજામાં એકદમ આનંદ મંગલ. તમે? બસ તો પાર્વતી ભેડિયાવાળી શક્તિમાં અને વિનંતી કરું. હા ભાઈ, હા મારો પ્રેમ, હા હા મારો પ્રેમ, હા. તો રાખવું પડે ને. હું કહેતા હતા મજામાં? જમી લો. ખાવા માટે જીવો તમે, ખાઈ લો. ખાવા માટે જીવો, ખાઈ લો. આ મારો ભાઈ છે દિલ્હી. જેને કહેવાય કે ચાલે બીજું ઘરેણું કહેવાય એવા गाइस जमनवार हो गया है तो हम जमने खाना खाने के जमવાનું આવી ગયું है हमारा भैया को प्लेट सेटिंग करना चाहिए थैंक यू सो मच લો કાજો વાંધો નહીં જે બી હોય ખાઈ લઈએ આપણે પછી વાત કરીએ ઓકે જમી લે પછી વાત કરીએ જમી લે મારો ભાઈ ઓકે મારા ભાઈ વિપુલ ભાઈ કઈ ખૂટે તો લાવી દેજો આય જો ભાઈ તમારી મહેરબાની ભાઈ ઓહો
કર ઊંચી કરેલામાં સ્ક્રીનશોટ લઈ લેજે. મારી માની સોગંદ મોજ આવે જો અમાર લગનમાં લાવવાની બસ ભાઈ અમે આઈથી જ કરીશું. હા ઓ કટકા એ ઊંચી કર ઊંચી. એ ઊંચી કર રે. આગળ બરો આગળ આમ આગળ તમને હારો લાગે એવું કરો. આ બાજુ ફેરાય. પછી મચડો ગુરુ આજે વરલા જો છો માને એને મર્યાદામાં રહેજો. તમને કહી દઉં અરવણ છો તો અરવણ તરીકે રહેજો, નકર પછી મજા આવશે નહીં. અહીંયા ના જો અહીંયા જુઓ બસ હામું જુઓ, હસો નહીં. અને મોટામાં જે ખાતા ને મૂકી દીજો. હા કઈ ભૂલચૂક થઈ તો તમારા ઉપર હો બાપુ. હા એ કલ્પેશભાઈ શેઠ મજામાં. એ દાદા હું તમને ક્યારનો એ કહેતો હતો કે ચાલુ જ રાખો. હા કેમ કે બે મારીને ઊભા થઈ જઈ મજા ના આવે. ચાલુ જ રાખવાની 3-4 પગ આમ લોટ થઈ જવા જોઈએ. કલ્પેશ ખંભે નાખી તો ભેગું નહીં થાય. રમવાનું હોય યાર દાદા. આવું કેમ કરો?
હા બધા વગાડવા વાળા છે, બધાને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. ખાવાનું ચાલુ રાખો, શરમાવો નહીં. ખાવા ભૂવામાં જો શરમાય ફૂટે એના કરમ. શરમાવાનું નહીં, ખાઈ લેવાનું, પી લેવાનું, પછી વગાડવાનું. ઓકે, એટલે તમે ખાઈ લો ને, રિસેસ પછી બીજો રાઉન્ડ છે. ઓકે, હવે ભૂલ ના થાય ગુરુ, ચાલુ કરો ને એટલે 3-4 વારથી બેહાણી ના મળે ત્યાં સુધી પૂરું જ નહીં કરવાનું. થાકી જવો જો માણસ. અંકિતભાઈ તમને કહું સ્પેશિયલ. ઓકે, હા આ વગાડવાળાને સ્પેશિયલ થેન્ક યુ. બહુ મસ્ત વગાડે. હા હા દાંડી ભાઈ, લો તમારી દાંડી. બસ થાકી ગયા તો ઘરે જવાનું. મેં તો તમને ક્યાંય જોયા જ નહીં કે તમે રમી આવ્યો. હું જ રમ્યો ખાલી. ઓહો અત્યારે નહીં, ખૂણામાં રમતો તો. હા બોલો ને. હા અરે હાલો હાલો, જેને આવવાનું હોય હાલો હાલો, ભૂખ્યો હાલો હાલો હાલો, જેને આવવાનું હોય ચાલો. આ વગર રમીએ થાકી ગયા. શું કીધું રેખલી? એસી ચાલુ કરું કે હીટર? હા આ મારા બેન છે, આ ભાઈ છે. રાતના વાગી ગયા છે 3:30. મને આવે છે હેટકી, મને કોઈ ખંભાળે છે ને આ લોકોને હું મૂકવા જાઉં છું. બધા હાથ લાંબો કરજો, બધાના મોઢા આવી જવા જોઈએ. કેમ ના આવે? લે ભાઈ બસ સારું સ્પેશિયલ. આ મારી લાડકી બેન હે. બસ હવે બીજું બોલ. હા બધાનું ઉતારી દીધું. આ બે બેન હે, અમારા ભાઈ છોકરી હે, અમારા ભાઈ છે મોટા, સૌથી મોટા જજ હે. જજ એટલે ખબર પડે ને ભાઈ, જજ ઓર્ડર આપે ને કે ઓર્ડર તો જા, નકર ના. હા મારા તકુભાઈ બોલે તો જા, નકર બાવરિયામાં ગા. સાચું કે નહીં ભાઈ? तो गाइस मैं सबको रखने जाता हूँ अभी घर पे, क्योंकि नाइट हो गई है ज़्यादा. अभी फंक्शन था दूर, इन सबको रखने जाने का है मेरे को. तो अभी मैं जा रहा हूँ, ड्राइवर बन चुका हूँ मैं. પણ ઠેલા હું લેવાની જરૂર છે. આ મારા મમ્મી બહુ ભોળા છે, એમને કઈ ખબર જ નથી પડતી. આ મારી બેન હે, એકદમ હરામી, કઈ ખબર નહીં પડતી, ગાંડી હે. શું કહ્યું? એટલે બાપા ઈ તો ખોલી લો કે ભાઈ હું એ ખોલું. હું તમારો ડ્રાઈવર બનીને આવ્યો હું. હે સાચી વાત ને ભાઈ? આ તો તમારી એટલે કામ કરું, તમને મૂકવા આવ્યો, એને શુકર નહીં માનતા. મને ડ્રાઈવર સમજી રાખ્યો. દરવાજો ખોલ દો, સુટકેસ લઈ દો. હા મમ્મી ગાડી લેશું, અત્યારે ઉતરો અને મસ્ત રીતે હુઈ જાઓ. સવારમાં જાન જવાની, અત્યારે નહીં. આ મારા મમ્મી હે. મમ્મી મમ્મી હામું તાક તો. મમ્મી મમ્મી હામું તાક પેલા. મમ્મી આ મારા મમ્મી. ફોટો નહીં પાડતો પણ એમને કહું કે મમ્મી. મામા મજામાં? આ મારા મામા હે. હા બધાને દેખાડવા પડે. આ મારા બેન છે. હા બધા મારા ભાણિયાઓ ભાણીઓ. એ કેસા હે ભાણી? તું ભાણી તો મારા વિડીયો જોવે? હા પાડ કે ના પાડ? ભાણી શરમાઈ ગઈ બચારી. બોલો જો મારા બેન છે, બધા ભૂઈ બેનના, ભૂઈ દાદાના બધા બહેનો છે, મારા મમ્મી છે, બધા છે. બધાને મૂકવા આવ્યો છું. હવે હું પાછો જઈશ. લેટ્સ ગો બડી. યા કોઈ મજામાં? હામું તાકો પેલા, હામું તાકો. જો આ મારા ભાઈ છે, મારા મમ્મીનું અને મારા પપ્પાનું ઓલું સામા સાટું કે ને એવા મારા ભૂઈ છે. આમ તો મારા ભૂઈ થાય, આમ મામી ગણી શકું, બધું જ ગણી શકું એવા મારા ભૂઈ છે. આમનું નામ છે લાભુ ભૂઈ. મજામાં લાભુ ભૂઈ? હા મજામાં. આવો બસ બેટા. હા હવે 3-4 મહિના પછી મારા વિવાહ છે, તો ભૂઈ તૈયારીમાં લેજો. એટલે મામેરું મારે લેવાનું છે. હા એટલે તૈયારીમાં અમે રહેશું. હા બસ. આ છે મારા નાની ભૂઈ. અને તું આવું બધું કરસ? ભૂઈ ધંધો નહીં કરવાનો યાર, કામ ધંધો નહીં કરે તો કેવું ચાલશે? હા એ દાદા તમને મજાક લાગતી હશે હો. અમે અમદાવાદ થી આયા તમારી ચા પીવા. સાચું કે ખોટું ભાઈ? અમદાવાદ થી આયા કે નહીં આયા તમારી ચા પીવા? હા એમ તો તમે રકાબી માં આવો તો મોજ આવે. ગાઈસ વડવાળાની ચા એક નંબર. હા ધાંગધ્રામાં એક નંબર ચા મળે. એ બાપા ધોરાતી, સોરી ગાઈસ ધોરાઈ ગઈ જો ચા. નુકસાન થઈ ગયું થોડું યાર અમારું. આ ભાઈ ચા બનાવે, ચા ના સ્પેશિયલ હે.
એક નંબર ચા બનાવ્યા. હા શું જોઈએ બોલ? શું જોઈએ એમ આપીશ? આપીશ આપીશ ને એટલે આપી દે. ચાલ એક માઇલનું પેકેટ આલ ને. ક્યાં માઇલ તને ખબર હે? સોરી મારા ભાઈ. ચલ કેમ ધંધો બંધ કર નાખ. साले शटल चालू किया उतने पहले कम कर दिया. चल बाहर आए, चल बाहर आए. કસ્ટમર તો મારા પૈસા નહીં કમાવા જાઓ. નકર તો પાછળથી તમે જતા રહો. કેમેરો ઓફ કરો. લઈ જાઓ. तो काले आओ. તો મારા નાસ્તો ધંધો સવારનો ધંધો. ओ बापा, ओ दादा, તમારો ધંધો બંધ કરાવે. આ ગ્રાહક કસ્ટમર ને પાછા મોકલે. હું તમારો ડોક લઈ જવો. હવાર પાછું. સવાર લઈ જાઓ ડોક ભાઈ ત્યાં ના હોય તો શું કરવાનું? હા હવાર પાછું કઈ જા. ઓ દાદા તમારું ડોક લઈ જઈએ સવાર પાછું. ઓકે હાલો હાલો ભાઈ બારે ચાલો. તો ભાઈ બધાને મજા મળીએ. શાંતિથી ખાઈ લો. તમારે બીજો પ્રોગ્રામમાં જવાનું દાદા. આમાં તો હોવાનું છે. હાલો મળીએ ને ભાઈ. જય દ્વારકાધીશ. ના ભાઈ અમે ખાઈ લીધું ભાઈ. અમે ક્યાં ના બેઠા. તો ગાઈઝ કેટલા વાગ્યા પ્રશાંત જો તમારો ભાઈ? 5:32 થઈ ગઈ છે. અમે આવી ગયા છીએ ફાર્મ હાઉસે સુવા માટે. તો ગાઈઝ 1-2 કલાકનો આરામ કરી લઈએ. સવારમાં જવાનું છે જાનમાં. તો મળીએ કાલ સવારે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય દ્વારિકાધીશ, જય શ્રી રામ, બાય.